આજે તો પોગી ગયા મફતની કાકડી ખાવા, ઈ પણ વાડીએ. अच्छा તો જય દ્વારકાધીશ, કેમ છો? આપણે તો જો લાડુ મીણા છે ખાવા ને લાડો ખાઈને જવાનું છે આપણે વાડીએ શું લેવા જવાનું છે? કાકડી ખાવા. એ પણ મારે ને કાર્તિકને જવાનું છે, તો એ પણ જો મસ્તી કરતો હતો, એને પણ લઈને આપણે ઉપડ્યા. એને પણ લાડો ખવડાવી દીધો હતો, કેમ કે પછી ઘરે ક્યારે આવવાનું થાય એ કાંઈ નક્કી ન હોય, એટલે લાડો બે ભાઈ ભત્રીજો લાડો ખાઈને ઉપડ્યા વાડીએ. આવી ગયા તમારા પપ્પા લેવા અને અમારે જવાનું તો મારા પપ્પા હારે, તો હું ને કાર્તિક પછી તો ઉપડ્યા વાડીએ. આવ્યા તો અહીંયા જોયું તો કાકડીના ઢગલા. अभी बदत है भाई, अभी बदत है अभी પછી તો કાકડીનું નિરીક્ષણ કર્યું ને કાકડીના ઢગલા જોયા ને પછી મેં તો 4-5 કાકડી ખાય હોતન લીધી હો. અને કાર્તિક પણ જો કાકડી લઈને રખડતો હતો, પછી કીધું હાલો હવે ઘડીક બેહવી અને આ કાકડીના વેલા છે જો. અને પેલી દેખાય ને એ પણ કાકડી ઢાંકીને જો આવી રીતે રાખવાની હોય. અને બે ગયા તો આપણે તો જો કાકડીના ઢગલા પાસે ખબર નહીં કેટલી ખવાઈ જાય એમ. અને આ બાજુ જોઈતા તો મોટા ભાઈ સનેડા ભરીને ગાંહડિયું ભરીને લાવતા હતા જો કાકડીના. આ તો જો સનેડામાં ગાંહડિયું ભરીને લાવ્યા હો. પણ अभी बदत है भाई, अभी बदत है अभी तू અને કાર્તિકને તો એમ થયું જો લે હું કાકડીના ઢગલા પર બેસી જાઉં, આવી મજા પછી ક્યારે આવે? કાકડીના ઢગલા પર બેઠો કેવી મોજ માણે છે. અને આ બાજુ કાકડી ઉતારવાના દાળિયા છે ને એ દાળિયા જોઈનું કામ કેવું મસ્ત મજાનું કરે છે હો ભાઈ. કાકડી એમ ઉતારે છે ને હો રે હે કાકડી કે માલિક મેરે પાપા. सच में हाँ મારા પપ્પા જો કાકડીનો એસોટ કરે છે તો છે ને, બાકી કાકડીના ઢગલા